નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 12th સાયન્સ ચેપ્ટર નંબર 4 જેના લેક્ચર નંબર 19માં ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે પ્રક્રિયકમાંથી નિપજ બનવા માટેના 2 સિદ્ધાંતોની ચર્ચા કરી, બરાબર. જેની અંદર આપણે જે છેલ્લો પ્રશ્ન હતો સક્રિયકૃત સંકીર્ણ, કે જો પ્રક્રિયકથી નિપજ તરફ કોઈ સંકીર્ણ પ્રક્રિયાને સ્થાનાંતરણ થવું હોય, એનો માર્ગ વધારવો હોય, તો એને સક્રિયકૃત સંકીર્ણના માર્ગમાંથી પસાર થવું પડે. તો ત્યારે આપણને સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષના આલેખ દ્વારા આપણને ખબર પડી કે પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા અને સક્રિયકૃત સંકીર્ણની સક્રિયકરણ ઉર્જા એ બેનો તફાવત એ ઉર્જા અવરોધ નક્કી કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પહેલો ટોપિક લઈશું એ પહેલો ટોપિક છે સંભાવ્ય ગતિ ઉર્જા. તો સંભાવ્ય ગતિ ઉર્જાનો એ આલેખ ઉપરથી તમને ઘણી બધી માહિતી કહી જશે. સંભાવ્ય ગતિ ઉર્જા કંઈક આ બાબતની માહિતી આપી છે કે પ્રક્રિયકની દરેક સ્પીસીઝ હોય એમાં બધા જ અણુઓની ગતિ ઉર્જા એ સમાન હોતી નથી. કેટલાક અણુની ગતિ ઉર્જા થોડીક મહત્તમ પ્રકારની હોય, કેટલાક અણુઓની ગતિ ઉર્જા થોડી ન્યૂનતમ પ્રકારની હોય, તો કેટલાક અણુઓની થોડી મધ્યમ પ્રકારની જોવા મળશે. એટલે જ આપણે હંમેશા અણુઓની સરેરાશ ગતિ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ. એનો મતલબ કે આપણે કોઈ પણ અણુ માટે એક અણુની ગતિ ઉર્જાને ધ્યાનમાં રાખીને આપણે પ્રક્રિયાની પરિશુદ્ધતા કદી નક્કી કરી શકતા નથી. કે તમે કોઈ એક અણુ લઈ લો અને એ અણુને ધ્યાનમાં રાખીને એની ગતિ ઉર્જાને ધ્યાનમાં રાખીને પ્રક્રિયા ખૂબ સરસ રીતે થતી હશે, પ્રક્રિયાની આપણે માહિતી મેળવી શકીએ, તો એવું આપણને જોવા મળતું નથી. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે. તો બેઝિકલી આપણે આની અંદર શું નક્કી થયું, તો એના માટે 2 વૈજ્ઞાનિકોએ પોતાનો ફાળો આપ્યો, જેમાં પહેલો વૈજ્ઞાનિક છે લુડવિગ બોલ્ટ્ઝમેન, બરાબર, અને બીજો વૈજ્ઞાનિક હતો જેમ્સ ક્લાર્ક મેક્સવેલ, બરાબર. લુડવિગ બોલ્ટ્ઝમેન અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલ આ બંનેના કયા પ્રયત્નો હતા? તો પ્રયત્ન એવા હતા કે અણુઓના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો આલેખ દોર્યો. અણુઓના અંશ વિરુદ્ધ કોનો આલેખ દોર્યો? ગતિ ઉર્જાનો. અને એના માટે એમણે સાંખ્યિકી શાસ્ત્રનો, એટલે કે આંકડાકીય શાસ્ત્રનો, સ્ટેટિસ્ટિક્સ, બરાબર, જે કોમર્સનો વિષય છે સ્ટેટિસ્ટિક્સ, એનો અહીંયા એને એઝ અ કન્સેપ્ટ તરીકે ઉપયોગ કર્યો. તો આ જે સાંખ્યિકી શાસ્ત્રનો એને ઉપયોગ કર્યો એની અંદર એણે કેટલાક અણુઓના અંશને ધ્યાનમાં લીધા. એણે એવું કહી દીધું કે કોઈ પણ આપેલ ગતિજ ઉર્જા E એની વિરુદ્ધ NT, કે જે ઓલરેડી અણુઓનો અંશ દર્શાવતો હતો, વિરુદ્ધ ગતિ ઉર્જાનો આલેખ દોરવામાં આવ્યો. અને ત્યાં એમણે થોડુંક એક વક્ર સ્વરૂપના, મતલબ કે માઉન્ટેન આકારનો, પર્વત આકારનો એને ગ્રાફ જોવા મળ્યો, જેમાં એની એટલે શું? તો E ગતિ ઉર્જા ધરાવતા હોય તેવા અણુઓની સંખ્યા, અને NT એટલે ટોટલ અણુઓની સંખ્યા. એટલે કે E ધેટ મીન્સ કે સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા ધરાવતા હોય તેવા અણુઓની સંખ્યા છેદમાં અણુઓની કુલ સંખ્યા, આ બંનેનો ગુણોત્તર મેળવી લીધો, એટલે એક અંશ મળી ગયો, બરાબર. તો એ અંશ દરમિયાન એણે એક ગ્રાફ ડ્રો કર્યો. એ ગ્રાફ એ આ પ્રકારનો હતો: એની છેદમાં NT એટલે અણુઓનો અંશ, બરાબર, અને એક્સ અક્ષ ઉપર એણે ગતિ ઉર્જાનો ખ્યાલ મેળવી લીધો. તો એ ગ્રાફ છે ને કંઈક આ પ્રમાણે મળ્યો. ચલો, આ ગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે જેમ જેમ ગતિ ઉર્જા વધતી જાય છે તેમ તેમ અણુઓનો જે અથડામણ અંશ છે એ પણ વધતો જાય છે. હવે આ અણુઓનો અથડામણ અંશ એ અહીંયા મહત્તમ કન્ડિશને પહોંચે છે, મતલબ કે અહીંયા મહત્તમ અણુઓ અથડાય છે એવું તમે કહી શકો.
હવે જ્યાં મહત્તમ અણુઓ અથડાય છે અને એનો મહત્તમ અંશ જોવા મળે છે, તો આ વક્રનું જે શિખર છે, મહત્તમ ટોચવાળું શિખર, ત્યાં આપણે એક બિંદુ કરી દઈએ અને મહત્તમ અણુઓનો અંશ જે ગતિ ઉર્જા ધરાવતા હશે એને આપણે મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા કહીશું. તો આને કહેવામાં આવશે મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા. હવે આ જે વક્રની ટોચ છે, અણુઓનો અંશ અને ગતિ ઉર્જા વચ્ચે જે તમને દેખાય છે, એની ઉપર કે નીચે જેટલા પણ બિંદુઓ છે, આની ઉપર જઈએ કે આની નીચેની તરફ જઈએ, અણુઓનો અંશ હંમેશા ઓછો જ હશે. બરાબર. તો જ્યાં અણુઓનો અંશ મહત્તમ છે ને એ દરમિયાન જે ગતિ ઉર્જા છે એને આપણે મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા કહીશું. બરાબર. અને આ મહત્તમ ભાગની ઉપર કે મહત્તમ ભાગની નીચે અથડામણ કરતા અણુઓનો અંશ ખૂબ જ ઓછો છે, એની ગતિ ઉર્જા ખૂબ જ ઓછી છે, એવું આપણે નક્કી કરી શકીએ. બરાબર. એટલે તમે જોઈ શકો છો કે આટલી જે ઊંચાઈ જોવા મળે છે એની આ તરફ અને એની આ તરફ અણુઓના અથડામણની સંખ્યા ઘટતી જાય છે, એવું તમે ક્લેરિફાઈ કરી શકો છો. તો આ દરમિયાન તમને જે ગતિ ઉર્જા જોવા મળે છે એને મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા તરીકે ઓળખી શકીએ છીએ. સમજાઈ ગયું? તો મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જાનો જે ગ્રાફ છે, બરાબર, એ ગ્રાફ કોણે રજૂ કર્યો હતો? લુડવિગ બોલ્ટ્ઝમેન અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલ, જેમને અણુઓના અંશ વિરુદ્ધ સંભાવ્ય ગતિ ઉર્જાનો આલેખ દોરવા માટે સાંખ્યિકી શાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. પણ એ કયા પ્રકારની એમણે મેઝરમેન્ટ કરી એની કોઈ માહિતી નથી, ફક્ત આપણને અહીંયા ગ્રાફ આપી દેવામાં આવ્યો છે. ચલો, ત્યાર પછીની જે માહિતી એ છે ઉર્જા અવરોધની માહિતી. હવે જરા આને બરાબર સમજજો. એ આપણે ગઈકાલે એટલે કે આની પહેલાંનો જે લેક્ચર હતો એની અંદર આપણે સક્રિયકૃત સંકીર્ણના સિદ્ધાંત વિશે શીખી ગયા. ત્યાં આપણને ઉર્જા અવરોધ શું છે મેં તમને સમજાવ્યું. તો સક્રિયકૃત સંકીર્ણમાં સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષના આલેખની અંદર ઉર્જા અવરોધ એટલે શું? તો સક્રિયકૃત, બરાબર ધ્યાનમાં રાખજો, સક્રિયકૃત સંકીર્ણ અને પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા, સક્રિયકૃત સંકીર્ણની સક્રિયકરણ ઉર્જા અને પ્રક્રિયકની સક્રિયકરણ ઉર્જા, એ બંને વચ્ચેનો જે તફાવત હોય ને, એ તફાવત એને જ આપણે નામ આપીએ છીએ ઉર્જા અવરોધ. શું નામ આપીએ છીએ? ઉર્જા અવરોધ. હવે આપણે એવું પણ નક્કી કરી લઈએ કે જો ઉર્જા અવરોધ વધારે, બરાબર ધ્યાનમાં રાખજો, જો ઉર્જા અવરોધ વધારે તો પ્રક્રિયા વેગ ખૂબ જ નીચો હોય છે. જે પ્રક્રિયાનો ઉર્જા અવરોધ વધારે હશે એનો પ્રક્રિયા વેગ ખૂબ જ ધીમો હશે. પણ જે પ્રક્રિયાનો ઉર્જા અવરોધ જો નીચો હશે તો તેનો પ્રક્રિયા વેગ ખૂબ જ વધારે હશે. જનરલી આપણે કોઈ પણ પ્રક્રિયાને ખૂબ ફાસ્ટ, ઝડપી રીતે પૂર્ણ કરવા માંગીએ છીએ. સો દેટ મીન્સ કે આપણે પ્રક્રિયાનો જે વેગ છે તે આપણે વધારે રાખવો પડે. તેના માટે ઉર્જા અવરોધની ઊંચાઈમાં શું કરવો પડે? ઘટાડો કરવો પડે. અને આ ઉર્જા અવરોધ એટલે જ આપણે એને શું કહીએ છીએ? સક્રિયકરણ ઉર્જા. શું કહીશું? સક્રિયકરણ ઉર્જા. ઓકે. સો પ્રક્રિયાનો ઉર્જા અવરોધ કે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ક્યારે ઘટે? તો જ્યારે આપણે એ પ્રક્રિયાની અંદર કોનો ઉપયોગ કરીશું? ઉદ્દીપકનો ઉપયોગ કરીશું. જો આપણે પ્રક્રિયામાં ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો જ આપણે ઉર્જા અવરોધ એટલે કે સક્રિયકરણ ઉર્જાની કિંમતમાં ઘટાડો કરી શકીએ. ત્યાં સુધી સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય નહીં. આ વસ્તુ સમજી લેજો. એટલે તમારે એવો યોગ્ય ઉદ્દીપક ઉપયોગ કરવાનો કે જેથી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા શું થઈ જાય? ઘટી જાય. અને એ પ્રમાણે આપણને પ્રક્રિયા વેગ ખૂબ જ ઊંચો એટલે કે ખૂબ જ વ્યવસ્થિત પ્રમાણમાં આપણને જોવા મળતો હોય. આટલી વાત સમજાઈ ગઈ? તો હવે આપણે જોઈશું કે ઉદ્દીપકનો ઉપયોગ કરીને અને ઉદ્દીપકનો ઉપયોગ ન કર્યો હોય તો તેવી પ્રક્રિયા માટે આપણે આ જે ઢાળ છે એ આપણે કેવી રીતે સાબિત કરી શકીએ, જેની હવે આપણે ચર્ચા કરીશું. એકચ્યુઅલી આ ઢાળ તો અણુઓના અંશ વિરુદ્ધ ગતિ ઉર્જાનો છે, પણ પ્રીવિયસ લેક્ચરમાં કંઈક આવો ઢાળ તમને મળતો હતો. તો
તો એ આપણે જોઈએ કે ઉદ્દીપક વગરની પ્રક્રિયા અને ઉદ્દીપકવાળી પ્રક્રિયા જેમાં ઉર્જા અવરોધ એટલે કે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય આપણને કેવી રીતે જોવા મળે છે. સમજાઈ ગયું? તો હવે આપણે જોઈએ ઉદ્દીપકની પ્રક્રિયા વેગ ઉપર થતી અસર. ચલો ત્યાર પછી આપણી પાસે જે થિયરી છે એ છે કે ઉદ્દીપક એટલે શું અને તેનું કાર્ય. તો ઉદ્દીપક અને તેના કાર્ય વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં આપણે મેઝરમેન્ટ કરવું પડશે કે ઉદ્દીપક કોને કહેવાય. ઉદ્દીપક માટે આપણે એને ઇંગ્લિશ શબ્દ ઉપયોગ કરીએ છીએ કેટાલિસ્ટ. ચલો ઉદ્દીપક એટલે શું? તો એવો રાસાયણિક પદાર્થ કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. બરાબર, રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું કરે? વધારે. તેનામાં કાયમી રાસાયણિક ફેરફાર અને દળમાં ફેરફાર ન થતો હોય. નિપજ મળવાના સમયમાં ઘટાડો કરે પણ એ પોતે પ્રક્રિયામાં વપરાય નહીં, તો તેવા રાસાયણિક પદાર્થને શું કહેવામાં આવે? ઉદ્દીપક. ઉદ્દીપક જનરલી શું કરે? તો પ્રક્રિયાને વૈકલ્પિક માર્ગ કાઢીને આપે. કેમ પ્રક્રિયાને વૈકલ્પિક માર્ગ કાઢીને આપે? કારણ કે જો કોઈ પ્રક્રિયાની અંદર વધુ સમય લાગતો હોય તો એની અંદર જો આપણે કોઈ યોગ્ય ઉદ્દીપકને ઉમેરી દઈએ તો ડેફિનેટલી આપણે એ પ્રક્રિયાના સમયમાં ઘટાડો કરી શકીએ છીએ અને નિપજને ઓછા સમયમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. જેમ કે માની લો કે આપણી પાસે પોટેશિયમ ક્લોરેટના 2 મોલ લઈએ, જેને ગરમ કરવાથી મારે ઉષ્મીય વિઘટન થશે. તો 2 મોલ KCl અને 3 મોલ આપણને ઓક્સિજન વાયુ મળશે. હવે આ પોટેશિયમ ક્લોરેટનું જે KCl અને O2માં વિઘટન છે એ ઉદ્દીપકની ગેરહાજરીમાં ખૂબ જ ધીમું છે. પણ જો એની અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડ નામનો કાળો પાવડર, ઘન કાળો પાવડરનો ભૂકો ઉમેરી દઈએ તો આ પોટેશિયમ ક્લોરેટનું KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ અને O2 અણુની અંદર વિઘટન ખૂબ જ ઝડપથી થાય છે. બરાબર. હવે અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડનું કામ શું બનશે? મેંગેનીઝ ડાયોક્સાઇડનું કામ એ છે કે તે પ્રક્રિયકના અણુની સાથે જોડાઈને પહેલાં મધ્યવર્તી નિપજ, જેને આપણે સક્રિયકૃત સંકીર્ણ કહીએ છીએ, તે ઉત્પન્ન કરશે. આ જે સક્રિયકૃત સંકીર્ણ બનશે તે વધુ લાંબા સમય સુધી ટકી ન શકે, કારણ કે તે આંદોલન ગતિને કારણે બંધ શું થઈ જશે? તૂટી જશે. બરાબર. જ્યારે આ KClO3 અને MnO2ની અથડામણ એ મધ્યસ્થી નિપજ જ્યારે તૈયાર કરશે અને એ મધ્યસ્થી નિપજ જ્યારે નિપજમાં રૂપાંતરણ પામતું હશે તો આપણને જે મૂળ ઉદ્દીપક વાપર્યો છે તે એવો ને એવો જ યોગ્ય દળની સાથે પ્રાપ્ત થઈ જશે. એટલે એવું કહેવામાં આવે છે કે જે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં તમે ઉદ્દીપકનો ઉપયોગ કરો તો તેનું વધારે પ્રમાણ હોવું જોઈએ નહીં, બિકોઝ આપણે પ્રક્રિયાના અંતે નિપજ જ્યારે મળે ત્યારે એને પ્રક્રિયા મિશ્રણમાંથી દૂર જ કરવો પડે. જો તમે વધારે ઉદ્દીપકનો ઉપયોગ કરશો તો એને પ્રક્રિયા મિશ્રણમાંથી દૂર કરવું અશક્ય બની જશે. બીજી વાત, આ જે ઉદ્દીપક છે તે પુરોગામી અને પ્રતિગામી એમ બંને પ્રક્રિયાના વેગમાં એક સરખો જ વધારો કરે. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું કે માની લો પોટેશિયમ ક્લોરેટમાંથી KClનું વિઘટન, બરાબર, જો તમે ઉદ્દીપકની હાજરીમાં પુરોગામી પ્રક્રિયાની વાત કરો તો KClO3માંથી KCl અને O2 બનવા માટે KClO3માંથી KCl અને O2 બનવા માટે માની લો કે 5 કલાકનો સમય લાગતો હોય. બરાબર. તો KCl અને O2ને જોડાઈને KClO3 બનવા માટે પણ 5 કલાકનો જ સમય લાગશે. એટલે કે તે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાના વેગમાં એક સરખો જ વધારો કરે છે. બરાબર. બીજું, ઉદ્દીપકનું મુખ્ય કામ તો જે છે એ આપણા માટે અગત્યનું છે કે ઉર્જા અવરોધની ઊંચાઈ ઘટાડવાનું એનું મુખ્ય કામ છે. એટલે આવું કહી શકાય કે સક્રિયકરણ
સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું કામ, આ બે કામ એના ખૂબ જ અગત્યના છે, તો જ પ્રક્રિયાનો વેગ શું થાય છે? વધે છે. ત્યારબાદ ઉદ્દીપક ફક્ત આપણે એવી પ્રક્રિયા માટે સાબિત કરી શકીએ છીએ કે જે પ્રક્રિયા કેવી હોય? સ્વયંસ્ફુરિત હોય, એટલે કે આપમેળે થતી પ્રક્રિયા હોય, અને ઉદ્દીપક એ પ્રક્રિયાના સંતુલન અચળાંક એટલે કે કે પર અસર કરતો નથી. મતલબ કે ઉદ્દીપકનો ઉપયોગ કરવાથી નીપજ જેટલી મળવાની હશે એટલી જ મળશે. નીપજના પ્રમાણની અંદર કોઈ વધારો થતો નથી. આ વસ્તુ જરાક સમજી લેજો. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો તમારા માટે? ઓકે, તો હવે આપણે એવો ગ્રાફ જોઈએ કે જેમાં ઉદ્દીપક વગર અને ઉદ્દીપકની સાથે આપણે કેવી રીતે ગ્રાફને ડ્રો કરી શકીએ. તો અહીંયા આપણે એક ગ્રાફ દોરીશું જેની અંદર આ વાય અક્ષ ઉપર સ્થિતિ ઉર્જા અને એક્સ અક્ષ ઉપર આપણે શું લઈશું? પ્રક્રિયા અક્ષ લઈએ. બરાબર, અહીંયા આપણે 0 લઈ લઈએ, પ્લસ અને માઇનસ. ચલો આપણે બે પ્રકારના ગ્રાફ ડ્રો કરીશું. આ પહેલો ગ્રાફ છે, અને આ બીજો ગ્રાફ છે. બરાબર, અહીંયા છે આમ બે પ્રકારની આપણે માહિતી મેળવી લઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. અહીં છે નિપજો, અહીં કોણ છે? પ્રક્રિયકો. બરાબર, ચાલો આ જે પથ છે, આ પથ એ ઉદ્દીપક વગરનો પથ છે. આ જે છે તે ઉદ્દીપક સાથેનો પથ છે. રેડી? ચલો એના માટે આપણે એવું કરીએ તો આ જે તમને દેખાય છે આ વસ્તુ, બરાબર, એને આપણે લખી દઈએ ઉદ્દીપક વગરની સક્રિયકરણ ઉર્જા. લખાય કે નહીં? હવે જરા જોજો, આ તમારી ઊંચાઈ ઘટી ગઈ, દેખાય કે ન દેખાય? દેખાવી જ જોઈએ. જો ઉદ્દીપક વગર આના કરતાં આ ઊંચાઈ ઉર્જા અવરોધ થોડો મોટો છે. બરાબર, એટલે અહીંયા આપણે લખી શકીએ ઉદ્દીપક સાથેની સક્રિયકરણ ઉર્જા. પોઈન્ટ ક્લિયર થયો કે નહીં? તો સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ આપણે શું દોરીશું? પ્રક્રિયા અક્ષનો આલેખ. તો એ આલેખ આપણને આ પ્રમાણે જોવા મળશે. ઓકે, સો એકદમ સિમ્પલ આલેખ છે અને તમે વ્યવસ્થિત રીતે આને ડ્રો કરી શકો છો. સો ઉદ્દીપક અને તેના કાર્ય વિશેની વાત કમ્પ્લીટલી પૂરી થઈ. આટલું શોર્ટકટમાં તમારે લખવું હોય તો લખી શકો છો વિડીયો પોઝ કરીને. અને ત્યાર પછી આપણે આ ચેપ્ટરના સૌથી અંતિમ સવાલ પર જઈએ કે જો પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કાઓમાં થતી હશે તો ત્યારે આપણે પ્રક્રિયાની કાર્યપ્રણાલી કેવી રીતે નક્કી કરી શકીએ એના માટેનો આપણે સંપૂર્ણ ખ્યાલ મેળવીશું. બરાબર, તો આપણે નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ જે આ ચેપ્ટરનો સૌથી છેલ્લો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો સૌથી લાસ્ટ પ્રશ્ન, જે આપણું થિયોરિટિકલ ચેપ્ટર સંપૂર્ણપણે પૂર્ણ થશે, અને એ કંઈક આવી માહિતી આપે છે પ્રક્રિયાની કાર્યપ્રણાલી. બરાબર ધ્યાન રાખજો. હવે પ્રક્રિયાની કાર્યપ્રણાલી ખરેખર શું સૂચવે છે? પ્રક્રિયાની કાર્યપ્રણાલી એટલે એ તત્વયોગ મિતિ ઉપર આધાર રાખે છે. એ તત્વયોગ મિતિ એટલે એવું કહેવામાં આવે કે જે તત્વના પ્રક્રિયક તરફ મોલની સંખ્યા હોય સેમ એ જ મોલની સંખ્યા આપણને નિપજ તરફ પણ દેખાવી જોઈએ. પણ ઘણી વખત એવું થાય કે પ્રક્રિયાની કાર્યપ્રણાલી ઘણી વખત આપણને સાચા વેગ નિયમ તરફ દોરી જવા માટે ઉપયોગી બનતી હોય.
સો પ્રક્રિયાની કાર્યપ્રણાલીનું ઇન્ટેન્શન એક જ છે કે આપણે જો સાચું વિકલનીય વેગ સમીકરણ મેળવવું હોય તો આપણે આ પ્રકારના કન્સેપ્ટ ઉપર જવું પડે. જનરલી કોઈ સાદી પ્રક્રિયા હોય તો તત્વયોગ મિતિ અને વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક એક સરખો જ રહેશે. પણ જ્યારે પ્રક્રિયા સંકીર્ણ હોય, એક કરતાં વધુ તબક્કામાં થતી હોય, તો એમાં કોઈ તબક્કો ધીમો હશે ને કોઈ તબક્કો કેવો હશે? ઝડપી હશે. તો જે તબક્કો ધીમો છે એનું રીઝન હશે કે તેના વેગ અચળાંકની કિંમત ઓછી હશે અથવા તો તેમાં રહેલા પ્રક્રિયકની સાંદ્રતા નીચી હશે. કોઈ તબક્કો ઝડપી હશે તો દેટ મીન્સ કે એમાં રહેલા પ્રક્રિયકની સાંદ્રતા ઊંચી હશે, અથવા તો તેના વેગ અચળાંકની કિંમત વધારે હશે. તો આવા કેસની અંદર આપણે આવી સંકીર્ણ પ્રક્રિયા માટે કાર્યપ્રણાલી શોધાઈ ગયા બાદ, પ્રક્રિયાની રૂપરેખા નક્કી થઈ ગયા બાદ આપણે સાચું વિકલનીય વેગ સમીકરણ નક્કી કરી શકીએ. તો જોઈએ, પહેલો કેસ આપણે જે જોવાના છે, પહેલો કેસ શું છે? તો બે પ્રથમ ક્રમના ક્રમિક તબક્કા ધરાવતી પ્રક્રિયા. બે પ્રથમ ક્રમના ક્રમિક તબક્કા ધરાવતી પ્રક્રિયાની આપણે કાર્યપ્રણાલી એટલે કે વેગ નિયમ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો માની લઈએ કે આપણી પાસે એક પ્રક્રિયા છે R થી P તરફની, અને આ જે R થી P તરફની જે પ્રક્રિયા છે એ બે તબક્કામાં થાય છે, જેમાં પહેલો તબક્કો R થી I તરફનો છે અને બીજો તબક્કો એ I થી P તરફનો છે. હવે આ R થી I તરફનો જે તબક્કો છે એનો વેગ અચળાંક આપણે K1 લઈએ, અને I થી P તરફનો જે તબક્કો છે એનો વેગ અચળાંક આપણે શું લઈએ? K2 લઈએ. હવે અંદર કન્ડિશન શું થશે કે એને R થી P તરફ જ જવું છે, તો પ્રક્રિયકથી નિપજ તરફ જવા માટે એને I જ્યારે મધ્યસ્થી નિપજ બને છે એ પ્રક્રિયામાંથી પસાર થવું પડે. એટલે શરૂઆતમાં આરની સાંદ્રતા ઘટતી જશે, નિપજની સાંદ્રતા વધતી જશે, એક સમયે મહત્તમ બનશે, I ભેગું થયા કરશે, સાંદ્રતા ઊંચી બનશે. પછી Iની સાંદ્રતા જ્યારે ઘટશે ત્યારે નિપજ Pની સાંદ્રતામાં શું થશે? વધારો થશે. તો એના માટે આપણે આ પ્રમાણેનો એક ગ્રાફ આખો તૈયાર કરી શકીએ, જેમાં ગ્રાફ આપણે આ પ્રમાણે લઈ શકીએ: સાંદ્રતા વિરુદ્ધ સમયનો. બરાબર. ચલો, શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા વધારે હોય, જાઓ તો ઘટતી જાય. આઈની સાંદ્રતા મહત્તમ બનીને ઘટીને શૂન્ય બનશે, તો નિપજ Pની સાંદ્રતા શું થતી જશે? બોલો, વધતી જશે. સમજાય છે? આરની સાંદ્રતા ઘટીને અચળ બની જશે. આઈની સાંદ્રતા મહત્તમ બનીને અહીંયા ભેગું થશે, થોડા સમય બાદ ઘટીને ફરી પાછી એની સાંદ્રતા શૂન્ય થઈ જશે. ત્યારે નિપજ Pની સાંદ્રતા સમય વધવાની સાથે શું થશે? વધશે. તો આવું કંઈક બે પ્રથમ ક્રમના ક્રમિક તબક્કા ધરાવતી પ્રક્રિયામાં જોઈ શકીએ. હવે આ બે પ્રથમ ક્રમના ક્રમિક તબક્કા ધરાવતી પ્રક્રિયામાં આપણે નક્કી કરવાનું છે કે ધીમો તબક્કો ધરાવતી પ્રક્રિયા. શું ધીમો તબક્કો ધરાવતી પ્રક્રિયા આ બે સ્ટેપમાં જે થાય છે એમાં આપણે નક્કી કરવાનું છે, જેમાં એવું નક્કી થયું છે કે K1 ઇઝ ટ્રિપલ લેસ ધેન K2 હોવાથી જે આ પહેલો સ્ટેપ એ ધીમો છે અને બીજો સ્ટેપ એ કેવો છે? ઝડપી. મેં હમણાં જ કહ્યું કે કોઈ પણ તબક્કો ધીમો હોવાનું રીઝન એવું હોઈ શકે, બેમાંથી કોઈ એક રીઝન, કે તેની અંદર જે પ્રક્રિયક વપરાય છે એની સાંદ્રતા અથવા તો દબાણ નીચું હોય અથવા તો વેગ અચળાંકનું મૂલ્ય નીચું હોય, અને કોઈ તબક્કો ઝડપી હોય તો ક્યાં તો તેની અંદર રહેલા પ્રક્રિયકની સાંદ્રતા ઊંચી હોય અથવા તો તેનો વેગ અચળાંકની કિંમત કેવી હોય? ઊંચી હોય. આટલો પોઈન્ટ્સ ક્લિયર થાય છે? બસ એ જ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. સો દેટ મીન્સ કે અહીંયા પહેલો તબક્કો ધીમો છે, તો પહેલા તબક્કામાં પ્રક્રિયક કોણ છે? તો R પ્રક્રિયક છે. તો જો સંપૂર્ણ તમારે વિકલનીય વેગ સમીકરણ લખવું હોય તો એ આ પ્રમાણે લખી શકીએ: પ્લસ વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ dr બાય dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ dp બાય dt ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ આરની સાંદ્રતાનો 1 ઘાત. કમ્પ્લીટલી ખબર પડી ગઈ? ચલો, આ તો તમને એક સામાન્ય રિએક્શન આપી હતી.
હવે આપણે કેટલીક એક્ઝામ્પલવાળી રિએક્શન જોઈએ, બરાબર. આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ કંઈક આવું છે કે 3ClO માઇનસ gives ClO, બરાબર. 3ClO માઇનસ gives 2Cl માઇનસ, બરાબર, અને ClO3 માઇનસ. બોલો, સમીકરણ સંતુલિત થઈ ગયું ને? 3ClO માઇનસ gives ClO3 માઇનસ પ્લસ 2Cl માઇનસ. આ સંપૂર્ણ પ્રક્રિયા છે. આ સંપૂર્ણ પ્રક્રિયા એ 2 સ્ટેપની અંદર ફોલો થાય છે. 3 જે હાઇપોક્લોરાઇડના અણુ છે, અને હાઇપોક્લોરાઇડના અણુ કહેવાશે ClO માઇનસ. એમાંથી પહેલાં 2 હાઇપોક્લોરાઇડના જે અણુઓ છે એ એક આપશે ClO2 માઇનસ અને Cl માઇનસનું નિર્માણ કરશે. પછી આનો જે એક અણુ બાકી છે ClO માઇનસ, એ ક્લોરાઇડ આયન સાથે ClO2 માઇનસની સાથે જોડાઈને ClO3 માઇનસ અને Cl માઇનસની શું કરે છે? રચના કરે છે. હવે જો તમે કમ્પ્લીટલી સરવાળો કરશો તો આ તમારી પાસે મધ્યસ્થી નિપજ છે. બોલો, કેન્સલ આઉટ થઈ જશે કે નહીં? બરાબર. ચલો, એટલે ફાઇનલ રિએક્શન તમને આ મળશે 3ClO માઇનસ, જોઈ શકો છો, સરવાળો કરો. અહીંયા મળશે ClO3 માઇનસ પ્લસ 2Cl માઇનસ. આટલો પોઈન્ટ ક્લિયર થયો? ચલો, હવે શું થશે? તમારે આ બેમાંથી કયો તબક્કો ધીમો છે તે તમારે નક્કી કરવાનો છે. આ ઓલરેડી કેન્સલ આઉટ થઈ જાય છે. દેટ મીન્સ કે આ પ્રક્રિયા માટે તે મધ્યસ્થી નિપજ છે. ClO2 માઇનસ કયા તબક્કામાં એઝ અ નિપજ તરીકે મળે છે? આ તબક્કામાં, જે ધીમે ધીમે મળશે. ઓકે, એટલે આ તબક્કો કેવો છે? ધીમો. અને આ તબક્કો કેવો છે? બોલો, ઝડપી. તો આનું જે વિકલનીય વેગ સમીકરણ છે એ આપણને આ પ્રમાણેનું પ્રાપ્ત થશે કે વેગ ઇઝ ઇક્વલ ટુ, ચલો આને આપણે K1 કહી દઈએ અને આપણે K2 કહી દઈએ, આનો વેગ અચળાંક. તો આમાં પ્રક્રિયક કોણ છે? ClO માઇનસ. તો વેગ ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ ClO માઇનસની સાંદ્રતાનો વર્ગ. તો એ તમને આ પ્રક્રિયા માટેનું શું બને છે? વિકલનીય વેગ સમીકરણ. બરાબર. ચલો, આ કેસમાં આપણે એવું જોયું કે જ્યાં આપણને મધ્યસ્થી નિપજ મળતી હતી કે જે ધીમે ધીમે મળે છે, એ તબક્કો ધીમો હતો. લાસ્ટ હવે જે આપણે રિએક્શન જોવાના છે એમાં એવું જોવાનું છે કે જે આપણને ઓલરેડી મધ્યસ્થી નિપજ મળશે, બરાબર, એ સંતુલિત પરિસ્થિતિમાં મળશે. અહીંયા કોઈ સંતુલિત પરિસ્થિતિમાં નિપજ મળતી નથી. તો જ્યારે મધ્યવર્તી નિપજ એ સંતુલિત પરિસ્થિતિમાં મળતી હોય અને તે અગાઉના પ્રક્રિયકો સાથે કેવી રીતે એ બેલેન્સ થયેલી જોવા મળશે, એની કાર્યપ્રણાલી હવે આપણે જોઈશું. તો તમને કદાચ આમાં ખબર પડી ગઈ હશે કે જો કોઈ પ્રક્રિયા એક કરતાં વધુ તબક્કામાં હોય તો ધીમો તબક્કો કેવી રીતે નક્કી કરવાનો, એના પરથી આપણે સાચું વિકલનીય વેગ સમીકરણ કેવી રીતે નક્કી કરી શકીએ. હવે આ ચેપ્ટરની સૌથી લાસ્ટ થિયરી જે ઓલરેડી તમને ટેક્સ્ટબુકમાં આપવામાં આવી નથી પણ મેં મારા પેમ્પલેટની અંદર તમને આપી છે, એટલે તૈયાર જરૂર કરવાની, કારણ કે આવા MCQ એ JEE અને નીટમાં આવે છે. ઓકે, તો જોઈએ હવે આપણે લાસ્ટ કાર્યપ્રણાલી અને ત્યાં આપણું થિયોરિટિકલ ચેપ્ટર પૂર્ણ થશે. ચલો, આપણે ત્રીજો કેસ લઈશું. ત્રીજો કેસ છે પ્રક્રિયકો સાથે સંતુલનમાં હોય તેવા મધ્યવર્તી સંયોજનોને સમાવતી પ્રક્રિયાની કાર્યપ્રણાલી. જનરલી આ કેસની અંદર શરૂઆતમાં H+ અથવા OH- જેવા પ્રક્રિયકો હશે. H+ અને OH- આયનો જ્યારે શરૂઆતની અંદર જોડાયેલા હોય ત્યારે પુરોગામી અને પ્રતિગામી આ બંને પ્રક્રિયાના વેગ અચળાંક ખૂબ જ ઊંચા હોય. માની લો પુરોગામી પ્રક્રિયાના વેગ અચળાંકને K1 કહીએ અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંકને K2 કહીએ. એટલે H+ અને OH- ને ધ્યાનમાં રાખીને જો આપણે પ્રક્રિયકથી પ્રક્રિયાની શરૂઆત કરીશું તો ડેફિનેટલી એ પ્રક્રિયા ઝડપી બનશે.
આમ તો જનરલી જે સંતુલિત પ્રક્રિયા હોય ને એ ધીમી હોય, પણ આ સંતુલિત પ્રક્રિયાની અંદર જો H+ અથવા OH- આયનથી શરૂઆત થતી હોય પ્રક્રિયાની, તો દેટ મીન્સ કે એ પ્રક્રિયાના સંતુલન અચળાંકો ઊંચા હોવાથી પ્રક્રિયા કેવી હશે? ઝડપી. હવે જ્યારે કોઈ પણ પ્રક્રિયકની સાથે OH- અથવા તો H+ જ્યારે અથડાય અને એ દરમિયાન આપણને જે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ મધ્યસ્થી નિપજ જે મળે છે એ એટલી બધી ઓછી સાંદ્રતાવાળી મળે છે કે જ્યારે આ આય નિપજની અંદર પરિણમતો હશે અને એનો અંતિમ વેગ અચળાંક આપણે K3 લઈએ કે જેનું મૂલ્ય K1 અને K2 કરતાં કેવું હશે? ઓછું હશે. સો દેટ મીન્સ કે આવી પ્રક્રિયા માટે જો તમારે સાચું વિકલનીય વેગ સમીકરણ નક્કી કરવું હોય તે થોડુંક અઘરું પડે છે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે એક એક્ઝામ્પલ લઈએ, બરાબર? એ એક્ઝામ્પલની અંદર એક પ્રક્રિયક આપ્યો છે ઓર્થો હાઇડ્રોક્સી એમિનો ઇથાઇલ બેન્ઝોએટ. આવું એક પ્રક્રિયક આપ્યો છે. શું આપ્યો છે? ઓર્થો હાઇડ્રોક્સી એમિનો ઇથાઇલ બેન્ઝોએટ, કે જેની OH- સાથે રિએક્શન કરવામાં આવશે, બરાબર ને? કેવી રીતે આપણને મધ્યવર્તી પ્રોડક્ટ મળે છે એનો આપણે ખ્યાલ મેળવીએ. ચલો આપણે અહીંયા જે સ્ટેપ નંબર 1 લઈશું, સ્ટેપ નંબર 1 જેમાં આપણે સ્ટ્રક્ચર લઈ લઈએ. એમાં આ પ્રમાણે બેન્ઝીનના ઓર્થો સ્થાન ઉપર મૂકીશું. ઓર્થો સ્થાન ઉપર હાઇડ્રોક્સી છે, તો ઓર્થો હાઇડ્રોક્સી એમિનો, આનું કામ પૂરું થઈ ગયું. પછી આ C2H5 એટલે ઇથાઇલ અને બેન્ઝીન સાથે COO- એટલે શું કહેવાય? બેન્ઝોએટ પ્લસ OH-. OH- એટલે સંતુલિત પ્રક્રિયા થશે. પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક K1, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક K2. અહીંયાથી તમારે બોન્ડિંગ તોડવાનું, એટલે આ માઇનસ અને આ પ્લસ. OH- H+ની સાથે જોડાશે એટલે H2O દૂર થશે અને તમને મધ્યસ્થી નિપજ મળશે. અહીંયા એન્ડ બોન્ડ H, એન્ડ બોન્ડ O-, C ડબલ બોન્ડ O, OC2H5. આને આપણે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ કહીએ. હવે આ આપણી પાસે છે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ. ક્લિયર થઈ ગયું? હવે આ ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ તમે જોઈ શકો છો કે OH- ને કારણે સંતુલિત પરિસ્થિતિમાં છે, એટલે ખૂબ જ ઝડપી રીતે બની જશે. ઝડપી રીતે બનવાને કારણે આયની સાંદ્રતા આપણને ખૂબ જ ઓછી મળશે, બરાબર? તો હવે આ જે આઈ જે છે એ સ્ટેપ નંબર 2ની અંદર ખૂબ જ ધીમેથી પ્રક્રિયા કરશે, બરાબર? તો આપણી પાસે પહેલા સ્ટેપમાં મળેલો કોણ છે? ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ છે, જે C2H5O- ને શું કરશે? ઉદ્દીપિત કરશે, એટલે કે જે ધીમેથી ઉત્પન્ન કરશે. તો થશે કાંઈ ને, અહીંયાથી આ બંધ તોડી નાખવાનો. એટલે C2H5O- એ આડપેદાશ તરીકે ઉત્પન્ન થશે અને આ જે ઓક્સિજન છે તે બંને ગ્રુપની અંદર એઝ અ સહિયારામાં જોડાઈ જશે, જે આપણને કોનું નિર્માણ કરીને આપશે? પ્રોડક્ટનું. ઓકે, ચલો. આ જે આઈ બન્યો એ સંતુલિત પ્રક્રિયામાં મળ્યો ને, એટલે ખૂબ જ ઝડપથી મળવાને કારણે આની સાંદ્રતા ઓછી થઈ ગઈ. ઓછી થઈ ગઈ એટલે સ્ટેપ નંબર 2માં ખૂબ જ ઓછી નિપજનું નિર્માણ કરશે. સો દેટ મીન્સ કે અહીંયા પ્રક્રિયા વેગ K3, વેગ અચળાંક K3 ધીમો છે, એટલે કે મૂલ્ય ઓછું છે કોના કરતાં? K1 અને K2ની સરખામણીમાં. મેં શું કહ્યું કે OH- થી જો સંતુલિત પ્રક્રિયાની શરૂઆત થતી હોય તેમાં પુરોગામી પ્રતિગામીમાં K1 અને K2 ઊંચા હોય. આમ તો સંતુલિત પ્રક્રિયા ધીમી હોય, ક્યારે? જ્યારે OH- ન હોય ત્યારે. તો દેટ મીન્સ કે અહીંયા સ્ટેપ નંબર 2 ધીમો છે, સ્ટેપ નંબર 1 કેવો છે? ઝડપી છે. એટલે જો આપણે વિકલનીય વેગ સમીકરણ લખીએ તો વેગ ઇઝ ઇક્વલ ટુ K3 ઇન્ટુ આઈની સાંદ્રતા આવશે. પણ ક્યારે પણ આપણે મધ્યસ્થી નિપજની સાંદ્રતા એ વિકલનીય વેગ સમીકરણમાં લેતા નથી. પણ આ જે મધ્યવર્તી નિપજ છે
તે અગાઉના પ્રક્રિયકો સાથે કેમાં છે? સંતુલનમાં છે. તો ચલો એના માટે આપણે શું કરીશું? એના માટે આપણે 11 સાયન્સના સક્રિય જથ્થાના નિયમને ધ્યાનમાં રાખીશું. ચલો, પુરોગામી પ્રક્રિયાનો વેગ એટલે આપણે એને વીએફ કહીએ, જેનો વેગ અચળાંક કયો છે? K1. અને શરૂઆતમાં એક પ્રકારનો એસ્ટર છે, બેન્ઝોઇટ પ્રત્યય લાગ્યો છે, એટલે K1 ઇન્ટુ એસ્ટરની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા. ચલો, VR એટલે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક. સો VR ઇઝ ઇક્વલ ટુ K2 બનશે. અને એમાં ફક્ત અને ફક્ત કોની સાંદ્રતા લઈશું? બોલો, આઈની સાંદ્રતા. હવે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે VF ઇઝ ઇક્વલ ટુ શું લેવાશે? VR. ચલો, VFની કિંમત મૂકી દઈએ. K1 ઇન્ટુ એસ્ટરની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ K2 ઇન્ટુ આઈની સાંદ્રતા. અહીંયાથી આપણે કોને કરતા બનાવી દઈએ? બોલો, આઈની સાંદ્રતાને કરતા બનાવી દઈએ. સો K1 ડિવાઈડ બાય K2 ઇન્ટુ એસ્ટરની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા. ચલો, આ જે આઈની કિંમત છે એ આ વિકલનીય વેગ સમીકરણમાં મૂકી દઈશું. ઓકે, એટલે તમને મળશે સાચું વિકલનીય વેગ સમીકરણ. વેગ ઇઝ ઇક્વલ ટુ K3 K1 ડિવાઈડ બાય K2 થશે કે નહીં? ઇન્ટુ એસ્ટરની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા. આની જગ્યાએ આપણે એકંદર વેગ અચળાંક લખી શકીએ K0. સો K0 ઇન્ટુ એસ્ટરની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા. તો આમ જોવા જાઓ તો આ K0 એકંદર પ્રક્રિયાનો વેગ અચળાંક કહેવાય, જેનો આધાર K1 K2 અને K3ના મૂલ્ય પર ડિપેન્ડન્ટ છે. અને આ પ્રક્રિયા આમ તમે લખો તો એ પ્રથમ ક્રમની બને, પણ વાસ્તવિક રીતે એ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે, જેમાં એસ્ટરની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ 1 છે અને OH માઇનસની સાપેક્ષમાં પણ પ્રક્રિયાનો ક્રમ 1 છે. જુઓ, શરૂઆતના બે પ્રક્રિયકો જ આવી ગયા કે જ્યાંથી પ્રક્રિયાની શરૂઆત થાય. પણ અહીંયા OH માઇનસથી સંતુલિત પ્રક્રિયા થાય એટલે પહેલો તબક્કો ઝડપી હતો, જેમાં આઈ ખૂબ જ ઓછા પ્રમાણમાં બને છે. જ્યારે બીજા સ્ટેપમાં રિએક્શન કરશે તો એના K3નું મૂલ્ય કેવું થશે? નીચું. એટલે અહીંયા સ્ટેપ નંબર 2 કેવો છે? ધીમો. એટલે આપણે વિકલનીય વેગ સમીકરણ આ પ્રમાણે લખ્યું. પણ અહીંયા વિકલનીય વેગ સમીકરણ ક્યારે પણ મધ્યસ્થી નિપજ, જેને આપણે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ કહીએ છીએ, એને ધ્યાનમાં રાખીને કદી નક્કી થાય નહીં. કારણ કે આ જે આઈ છે તે અગાઉના બંને પ્રક્રિયકો સાથે શેમાં છે? સંતુલનમાં. તો આપણે અહીંયા 11ના સ્ટેપ ગણવા પડ્યા. ઓકે, એટલે આવો કંઈક તમને પ્રશ્ન પૂછાય, જો સંતુલિત પ્રક્રિયામાં OH માઇનસ કે H પ્લસ ન હોય તો તમારે સમજી લેવાનું કે એ તબક્કો કેવો છે? ધીમો છે. સમજાય છે? પણ જો H પ્લસ અને OH માઇનસ સંકળાયેલા હોય તો સંતુલિત પ્રક્રિયાનો તબક્કો કેવો હોય છે? ઝડપી હોય છે. આ વસ્તુ થોડીક ધ્યાનમાં રાખવાની. સો દેટ મીન્સ કે આ પ્રક્રિયા વાસ્તવિક રીતે કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની છે, જેમાં એસ્ટરની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ પ્રથમ છે અને OH માઇનસની સાપેક્ષમાં પણ પ્રક્રિયાનો ક્રમ કેવો છે? પ્રથમ છે. સમજાયું? તો આપણે આવી પ્રક્રિયાની કાર્યપ્રણાલી આ રીતે નક્કી કરી શકીએ. સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થિયોરિટિકલ ચેપ્ટર આપણું સંપૂર્ણપણે પૂરું થાય છે. થોડાક દાખલા બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને ત્યાં આપણું સંપૂર્ણ 4થા નંબરનું ચેપ્ટર પૂર્ણ થશે. જય હિન્દ, જય ભારત.